મૃતપાય અવસ્થામાંથી ફરી બેઠી થતી કોંગ્રેસ ફરી એક વખત ક્યાંક તેમના આંતરિક જે ઝઘડાઓ છે, જૂથવાદ છે, તેને લઈને ચર્ચામાં આવ્યું છે. કારણ કે આમ તો જોઈએ તો સત્તામાં ઘણા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું અને ત્યારે પણ ક્યાંક છે આંતરિક જૂથવાદો જોવા મળતા હતા. એ જ રીતે તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો હાલ ત્યાં પણ જૂથવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે અને ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે છડેચોક એ જૂથવાદ છે દેખાતો હોય છે. પરંતુ કોંગ્રેસ જે પ્રમાણે ફરી બેઠી થઈ છે અને એક વખત કામ કરવાનો પ્રયાસ કરી રહી છે, આ બધાની વચ્ચે કોંગ્રેસના જ એક પૂર્વ નેતાના દીકરાએ પોસ્ટ એવી કરી છે અને તેને લઈને ફરી ક્યાંક વિવાદ સર્જાયો હોય અને રાજકીય ગરમાવો આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે જોઈએ છીએ કે પાર્ટીઓમાં આંતરિક જૂથવાદ હોય છે અને જૂથવાદ છે પાર્ટીઓને ક્યાંક નુકસાનકારક સાબિત થતા હોય છે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. હાલ તો 2027ની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી આવવાની છે. તેને લઈને ત્રણેય પાર્ટીઓ છે હવે જોરશોરથી છે પ્રચાર પ્રસાર કરી રહી છે, સભાઓ ગજવી રહી છે. એ જ પ્રમાણે આપણે કોંગ્રેસની વાત કરીએ તો જન આક્રોશ રેલી તે કાઢી રહી છે અને આ યાત્રા દરમિયાન શહેરોમાં જાય છે. જે પ્રમાણે બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, જે કહેવાય છે કે દૂષણો છે, તેને ડામવા માટેના પ્રયત્નો તો કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક પોસ્ટ વાયરલ થઈ છે અને તેના વિશે જ વાત કરવું છે. ફૈઝલ અહમદ પટેલ દ્વારા એક પોસ્ટ છે તે મૂકવામાં આવી છે અને ખાસ કરીને એ અહમદ પટેલ કોંગ્રેસના જે પૂર્વ નેતા હતા તેમના દીકરા છે અને તેના દ્વારા જ ક્યાંક આ પોસ્ટ મૂકવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે, માય સિસ્ટર માઇટ જોઈન મી. I am thinking of splitting the Congress party. I will call it Congress AP. Thought everyone. એટલે તેમણે કહ્યું છે કે હું એક કોંગ્રેસ પાર્ટીનો જ ભાગ બનાવવા માંગુ છું અને એનું નામ રાખવા માંગુ છું કોંગ્રેસ AP. એટલે કે ક્યાંક છે તેમની અવગણના થતી હોય તેવું તમને લાગતું હશે અને તેમણે એવું પણ કહ્યું છે કે તેના જે બહેન છે એ પણ કદાચ આ પાર્ટીનો ભાગ બનશે. પરંતુ આ સમગ્ર ઘટનાને જ્યારથી આ પોસ્ટ વાયરલ થઈ છે ત્યારબાદ તેમના બહેને ચોખ્ખું કહી દીધું છું કે મારો કોઈ એવો વિચાર નથી, હું કોંગ્રેસમાં જ રહેવા માંગુ છું. તમે વિચાર કરો કે અહમદ પટેલ એટલે કોંગ્રેસના જે પૂર્વ નેતા હતા તેમના દીકરા છે, તેમની આ પોસ્ટ છે, તેમનું પણ ખૂબ સારું એવું કામ હતું અને અનેક વખત ફૈઝલ છે તે તો વિવાદમાં આવી ચૂક્યા છે કારણ કે અવારનવાર તે નિવેદનો આપતા હોય છે અને તેને લઈને તે ચર્ચાનો વિષય બનતા હોય છે. પરંતુ તેમણે ક્યાંક એવું કહ્યું છે કે કોંગ્રેસ AP એ કે કોંગ્રેસનો જ પાર્ટ છે તે બનાવવા માંગે છે. શું તેમને કોંગ્રેસમાં કોઈ ગણતું નથી? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. શું કોંગ્રેસમાં પહેલા જેવું તેનું માન નથી? કોંગ્રેસની જે નવી વિચારધારા સાથે હવે કોંગ્રેસ કામ કરી રહી છે, શું તેમાં એમની અવગણના કરવામાં આવે છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક તેમના બહેન છે તેમણે કહ્યું છે કે મારો કોઈ એવો વિચાર નથી. જે છે જે પાર્ટીમાં છું ત્યાં જ હું કામ કરવા માંગુ છું. પરંતુ ક્યાંક ફૈઝલ પટેલ છે તેમે હવે કોંગ્રેસમાં મજા ન આવતી હોય કામ કરવાની, તેમની શૈલી તેમને ન ગમતી અથવા અન્ય જે પ્રશ્નો ઉઠતા હશે તેને લઈને આવો વિચાર આવ્યો કે કેમ. અને તેમણે આ ફેસબુક પોસ્ટ દ્વારા મૂક્યો છે અને ઘણા બધા લોકોએ તેમને રિએક્શન પણ આપ્યું છે કે કોંગ્રેચ્યુલેશન. ઘણા એવું કહેવું જોઈએ કે તમારા પાર્ટી ન છોડવી જોઈએ. ઘણા બધાએ ઘણી કોમેન્ટ કરી છે. ત્યારે તમારું શું કહેવું છે કે જે પ્રમાણે આખી એક પોસ્ટ વાયરલ થઈ છે અને ખાસ કરીને કોંગ્રેસને આ કેટલી અસરકારકતા સાથે એ નડશે? કારણ કે અત્યારે ફરી એક વખત કોંગ્રેસ મેદાને છે અને આ પોસ્ટનું વાયરલ થવું ખૂબ જ એક કહેવાય છે કે ચિંતાજનક વિષય છે. કોઈ પણ પાર્ટી હોય, આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા ધારાસભ્યો છે, અનેક વખત તે ફરિયાદો કરતા હોય છે અને આવી જ રીતે કોંગ્રેસમાં પણ હવે ધીમે ધીમે આવા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ એક વખત છે કહેવાય છે કે આખી જે યાત્રા કાઢી રહી છે એમાં જે મુખ્ય મુદ્દાઓ તેને લઈને તો કામ કરી જ રહી છે. બીજી તરફ તેના આંતરિક જે જૂથવાદો છે ખુલીને સામે આવે છે. એ પછી અમરેલી હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પરિસ્થિતિ છે. કોંગ્રેસમાં પણ હવે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે પાર્ટીના જે આંતરિક જૂથવાદ છે એ પાર્ટીઓને કેટલા નુકસાનકારક સાબિત થશે તે આગામી ભવિષ્યમાં જોવા મળશે. તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.